નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર. હાલ આ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના દ્રશ્યો છે. આજે 14મી ઓગસ્ટ તાપી પાર નર્મદા લીગનો પ્રોજેક્ટને લઈ અને એના વિરોધમાં આજે રેલી કાઢવામાં આવી હતી. 14મી ઓગસ્ટે આ રેલી બિરસા મુંડા સર્કલથી લઈને મામલતદાર કચેરી સુધીની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આદિવાસી સમાજના લોકો, આદિવાસી સમાજના અગ્રણીઓ તથા તાપી પાર નર્મદા લીગની જે ડેમ છે એ ડેમના જે સંઘર્ષ સમિતિના પ્રમુખ અને તમામ સભ્યો અત્યારે ઉપસ્થિત છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આ રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે આદિવાસી સમાજનું જે સંસ્કૃતિનું જે તૂર છે, તૂરના અને તૂર વગાડી અને ધીમે ધીમે આ રેલી પ્રયાણ થઈ રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ સ્લોગન અને અલગ અલગ બેનરો સાથે આદિવાસી સમાજના યુવાનો, વૃદ્ધો અને નવ યુવાનો પણ અત્યારે ઉપસ્થિત બેઠ છે. એમની સાથે સીધી વાત કરીએ. શું કહેશો આજની આ રેલીને લઈને? આજરોજ આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યા છે, આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાની જે યોજના છે એના વિરોધમાં આજે આદિવાસી સમાજ ભેગો થયો છે. આ સરકાર એક તરફ એમ કહી રહી છે કે આ સ્થગિત કર્યો છે પ્રોજેક્ટ, પણ અમારે સ્થગિત સાથે કોઈ લેવા દેવા નથી. અમારે શ્વેત પત્ર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ લડાઈ અમે જારી રાખીશું. આટલી મોટી સંખ્યામાં અમારા આદિવાસી સમાજની બહેનો ભાઈઓ ભેગા થયા. અમારી એક જ લડાઈ છે, અમે એક પણ ઇંચ જમીન આપશું નહીં, જીવ આપશું પણ અમે જમીન નહીં આપશું. છેલ્લા શ્વાસ સુધી લડીશું અને લડીશું. જય આદિવાસી, જય જોહાર. પણ ચોક્કસ આ હતા એક બેન, એમણે પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ ઠાલ્યો. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આદિવાસી સમાજના લોકો છે, સાથે સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત છે. આ જે પ્રોજેક્ટને લઈને ખૂબ જ આક્રોશ વ્યક્ત વિડીયો બનાવીને કે મીડિયામાં બાઇટ આપીને ના, પણ એક રાઉન્ડ ધ ટેબલ બેસો, સામે બધા ડિબેટ કરો, વાત કરો, એનો ઉકેલ કઈ ને કઈ સારો આવશે. આદિવાસી સમાજના ધવલ પટેલ પણ આવા ડાંગના સાંસદ છે. શું મેસેજ છે એમને? અમને અમારી માંગ જ એ છે કે આવો તમે, જો આ રદ થઈ ગયો છે તો તમે કેમ ડરો છો? તમે આવો અહીંયા અમારી જોડે વાત કરો. અમે નાખીશું અમારા ખભા પર બેસાડીને એમને, જો આ યોજના નથી તો. આ હતા ચિરાગભાઈ, અન્ય આપણી સાથે એક અગ્રણી છે આદિવાસી સમાજના અગ્રણી, એમની સાથે પણ વાત કરીએ. શું છે આજની આ જે રેલીમાં કેટલી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અત્યારે ઉપસ્થિત છે? હાલ આજે ધરમપુર ખાતે જે રેલીમાં હાલે જે શરૂઆત થઈ રહેલી છે એમાં બહુ મોટી સંખ્યામાં લોકો આદિવાસી સમાજ અહીં જોડાશે. અને જે ઘણા વર્ષ પહેલા જે રેલી અહીંયા પાટાપી લિંક વિશે જે વિરોધના જે રેલીને આયોજન કરેલ, એના કરતાં બી વધારે આદિવાસી સમાજ ભેગો થઈ અને આ પાટાપી લિંક યોજનાને વિરોધ કરશે. ચોક્કસ આ હતા આદિવાસી સમાજના અગ્રણીઓ અત્યારે અહીંયા રેલીમાં ઉપસ્થિત છે. થોડી વારમાં અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચીખલી અને વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની પણ ઉપસ્થિત છે અને એમની આગેવાનીમાં બિરસા મુંડા સર્કલથી આ રેલી મામલતદાર કચેરી સુધી પહોંચવાની છે. ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આદિવાસી સમાજના લોકો અત્યારે ઉપસ્થિત છે. પોલીસનો કાફલો પણ તૈનાત છે. પોલીસ બંદોબસ્ત પણ અહીંયા જોવામાં આવી રહ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ના ઘટે એ માટે અહીંયા પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. ખૂબ જ તાપી પાર નર્મદા લિંક અને જે ડેમ જે પ્રોજેક્ટ છે અને ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખ બાવકુભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. સીધી એમને વાત કરીએ. બાવકુભાઈ, ક્યાંક ને ક્યાંક જળ શક્તિ મંત્રાલય CR પાટીલ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો અને ગઈકાલે ધવલ પટેલે પણ એક પત્ર બહાર પાડીને ખુલાસો કર્યો અને ખાતરી પણ આપી કે આ પ્રોજેક્ટ હાલ અત્યારે રદ કરી દેવામાં આવ્યું છે. તો એને લઈને શું કહેશો તમે? જી હા, જય આદિવાસી, જોહાર. સર, એને લઈને અમારે એક જ છે કે 2022માં પણ અમને મુખ્યમંત્રી જોડે, CR પાટીલ સાહેબ જોડે પણ અમારી ચર્ચા થઈ હતી. એમના મુખ્યમંત્રીના ચેમ્બરમાં ગયા હતા ત્યારે પણ એમને કહેવામાં આવ્યું કે રદ કર્યો છે, સ્થગિત કર્યો છે. જ્યારે અત્યારે પણ જે લેટર છે એ લેટર પર કઈ સહી જેવું કઈ દેખાતું નથી અને અમને શ્વેતપત્રની જરૂર છે. એટલે એમના જે કાગળ છે, અત્યારનું જે લેટર છે એમના પર અમને ભરોસો નથી. અત્યારે આ જે કયા વિસ્તારમાંથી આ રેલીમાં આગેવાનો જોડાયા છે? આ ટોટલી અમારા 7 ડેમ છે અને વધીને અત્યારે 2 ડેમનો ઉમેરો કરવામાં આવ્યો છે, ખાટાંબા અને રાજપુરી. ત્યાં ડેમની એટલે ટોટલ 9 ડેમની સંખ્યા છે. આ પ્રોજેક્ટને લઈને આદિવાસી વિસ્તારને કેટલું નુકસાન થઈ શકે એવું તમારું માનવું છે? આ પ્રોજેક્ટને લઈને લગભગ અમારી સંખ્યા 5 લાખથી ઉપરના લોકોને નુકસાન થાય છે અને પ્રોજેક્ટથી અમારા સમસ્ત આદિવાસીઓને પૂરેપૂરું નુકસાન છે.
આ પ્રોજેક્ટ માં ખરેખર તમને આ પ્રોજેક્ટ નથી જોતો કે પછી તમારે કોઈ એવી પણ તમારી રજૂઆત છે કે ભલે પ્રોજેક્ટ આવે પણ જે વિસ્થાપિત થશે એમના દ્વારા સરકાર શ્રી દ્વારા કોઈ સારું આયોજન કરવામાં આવે એવી તમારી કોઈ માંગણી ખરી? આ પ્રોજેક્ટ કદાપી નથી જોઈતો. અહીંથી અમે અમારો છોડી જઈએ, વિસ્થાપિત થઈએ તો ફરી પાછા અમે શૂન્યમાં આવશું. એટલે જાન લેવા ત્યાં આ જમીન પર મરી જઈશું, પણ ડેમ કદાપી નહીં. એટલે કદાચ એવું લાગે કે વિસ્થાપિત થશો તો તમારું સંગઠન જે છે એ તૂટી જશે અને આવનાર ભવિષ્યમાં તમને એનો ખૂબ મોટો ચૂકવવામાં આવે. આદિવાસીનું સંગઠન પણ તૂટશે અને જેવી વાત કરીએ તે શૂન્યથી સર્જન થયા હતા અને પાછું શૂન્યમાંથી સર્જન થવાનું, એટલે એ વાતને અમારે કદાપી વિસ્થાપિત થવું નથી. આ રેલીમાં કેટલીક સંખ્યામાં આદિવાસીઓ આજે આવ્યા છે? રેલીમાં આશરે આજે 20 થી 25,000 જેટલી સંખ્યા આવશે. હજુ થોડાકને રસ્તામાં રોકેલા છે, તે લોકો પણ આવશે. એટલે આ ધરમપુરની બહાર જ્યાં જ્યાં ચેકપોસ્ટ લાગે છે ત્યાં પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે એવું તમારું કેવું છે? હાજી, રોકવામાં આવે છે. ચારે બાજુ રોકવામાં આવ્યા હા, ચારે બાજુ. છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક તમને લાગે કે સરકાર આ રેલી સારી રીતે થાય તેવું ઈચ્છતી નથી એવું લાગે છે તમને? સરકાર એવું ઈચ્છે છે કે અહીંથી મેસેજ એવો જાય કે લોકોનો વિરોધ નથી, એટલે સરકાર લોકોને રોકે છે ને એકઠા થવા દેતા નથી. જી ચોક્કસ આ હતા સંઘર્ષ સમિતિના જે પ્રમુખ છે બાબુભાઈ, તેમની સાથે વાત કરી. ક્યાંક ને ક્યાંક તેવું કહેવું છે કે સરકાર ઈચ્છતી નથી કે આ રેલી સારી રીતે થાય, તે માટે અત્યારે ચારે બાજુ ચેકપોસ્ટ પર ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારના જે આવતા લોકોને પણ રોકી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં ધરમપુરના આ જે સર્કલ છે બિરસા મુંડા સર્કલ પર તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ છે અને યુવાનો અને અગ્રણીઓ છે. આજે 14મી ઓગસ્ટને લઈને આ રેલીનું આયોજન થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક પાર નર્મદા અને તાપી લિંકનો જે પ્રોજેક્ટ જે છે એ વિનાશકારી પ્રોજેક્ટને લઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આજની રેલી આજે રેલી અમારી માત્ર ને માત્ર શ્વેતપત્રના માટેની છે. જે રીતે જુઠાલાલ જૂઠું ચલાવે છે એ જુઠાણ એટલું જ એનું છે કે આ રીતનો કોઈ પણ જાતનો ડેમ બનવાનો નથી. પરિપત્ર કરીને તમે કેવો, તમે લોકસભામાં એને પારિત કરો, તમે વિધાનસભામાં એને પારિત કરો, પછી જ અમે માનીશું. અમારી માંગણી સીધી ને સચ છે, અમને શ્વેતપત્ર આપો. CR પાટીલ જળશક્તિ મંત્રાલયના મંત્રી છે, એમણે તો ખુલાસો કર્યો છે, એને લઈને શું કેવું છે? એક મંત્રી ખુલાસો કરે થઈ જાય. તમે કેબિનેટમાં, કેન્દ્રીય કેબિનેટમાં તમે મંજૂરી માંગો અને એમને કેવું શ્વેતપત્ર આપે, નહીં તો આ પ્રોજેક્ટ રદ માટેનો પરિપત્ર બનાવે. અમને શું મૂરખ સમજે છે? અમારી જમીન લેવાના, અમારું પાણી લેવાના ને અમને મૂરખ બનાવવાની વાત કરે છે. અમે જૂઠા લાલોની વાતમાં આવવાના નથી. અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. ગઈકાલે ધવલ પટેલે પણ એક પત્ર બહાર પાડીને ખાતરી આપી. કોણ ધવલ પટેલ? કોણ ધવલ ડાંગના સાંસદ જૂઠાલાલ? હવે એ તો જૂઠાલાલ ને કેવો ભાઈ, એક તો ઓફિસમાં જઈને બતાવે ને, અમે એને બોલાવ્યો છે. અહીંયા લોકોએ મત આપ્યા છે, આવીને ખુલાસો કરે, માત્ર પત્ર બતાવે અને પોતાના મળતિયા અને પેંડા ખવડાવવાથી રદ થવાનું નથી. આનંદ પટેલની જેમ લડવું પડે, આનંદ પટેલ જેમ રોડ પર આવવું પડે, આનંદ પટેલ જેમ આદિવાસીની જેમ જીવવું પડે, સુરત છોડવું પડે, તો તમને ખબર પડે આદિવાસી કોને કહેવાય. તમારી માંગણી એવી છે કે હાલ સંસદ સત્ર ચાલુ છે, એમાં સંસદમાં શ્વેતપત્ર મૂકવામાં આવે અને સરકાર જાહેર કરે કે હવે આ પ્રોજેક્ટ હંમેશા માટે રદ કરવામાં આવે. આ સરકાર નોટિફિકેશન તમારા માધ્યમથી કહેતો છું, કઈ છાપેલું એક કાગળ નહીં, નોટિફિકેશન બહાર પાડે અને એ નોટિફિકેશનને તમે કેબિનેટમાં મંજૂર કરે, એ નોટિફિકેશનને વિધાનસભામાં આપે, પછી એને શ્વેતપત્રમાં મૂકી શકાય. એટલે અમે સીધું ને સટ વાત કરીએ. નહીં સમજ પડતી તો અમારા અમરસિંહ જેઠ ચૌધરીને મળજો, એટલે એ બી માજી સાંસદ છે, તમને સમજ પડશે. હાલની આ જે રેલીનું અને હવે આવનાર સમયમાં જે પણ રેલીઓ થશે એનું શું ભવિષ્ય? ભવિષ્ય શું છે? ગયા વખતે પણ અમે જોરદાર આંદોલન કર્યું, હજુ પણ જોરદાર આંદોલન કરવું. નહીં આપે તો દિલ્હી જશું. જી ચોક્કસ આ હતા ધારાસભ્ય કોંગ્રેસના અનંત પટેલ, જેઓએ કીધું છે કે શ્વેતપત્ર મૂકી અને સરકાર જાહેરાત કરશે તો ક્યાંક ને ક્યાંક આંદોલન સમેટાઈ જશે તેવી ખાતરી આપી છે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ધમદાર ન્યૂઝ સાથે જોડાયેલા નમસ્કાર.